નમસ્તે બાળ મિત્રો. ધોરણ 3 ગુજરાતી કલશોર એનો પાઠ પહેલો છે. ચાલો યાદ કરીએ. એનો પાના નંબર 1 થી 13નો અભ્યાસ આપણે પહેલા વિડીયોમાં કરેલો છે. તો પ્રસ્તુત વિડીયોમાં આપણે ચાલો યાદ કરીએના પાના નંબર 14 થી 26નો અભ્યાસ કરીશું. તો જો બાળ મિત્રો આપ મારી ચેનલ પર સૌ પ્રથમવાર આવેલા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેનાથી આપ મારી તમામ વિડીયોના નોટિફિકેશન મેળવી શકો અને મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે શરૂઆત કરીએ. ચાલો યાદ કરીએ એના પાના નંબર 14થી. તો તેમાં મહાવરો 2 છે. નીચેની વિગત સમજી પ્રશ્નોના જવાબ લખો. તો અહીં બાળકો માટે સેલ છે અને સેલમાં અમુક વસ્તુઓ મૂકેલી છે. કઈ કઈ છે? ઢીંગલી છે, ચશ્મા, પેન, દડો, લંચ બોક્સ, કંપાસ, બૂટ, સ્કેચ પેન, ચિત્રપોથી, આઈસ્ક્રીમ, બિસ્કિટ, ચોકલેટ. હવે એના ઉપરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. સેલમાં રમત માટે ઉપયોગી વસ્તુઓ કઈ કઈ છે? તો ઢીંગલી અને દડો. ભણવા માટે તમે કઈ કઈ વસ્તુઓ લેશો? તો કંપાસ, પેન અને લંચ બોક્સ. તમે ખાવાની કઈ વસ્તુ લેશો? તો આઈસ્ક્રીમ, બિસ્કિટ, ચોકલેટ. આ વસ્તુઓ પૈકી આંખની જાળવણી માટે કઈ વસ્તુ લેશો? તો કે ચશ્મા. અને ચિત્ર દોરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે? ચિત્રપોથી અને સ્કેચ પેન. એના પછીનો મહાવરો છે મહાવરો 3. ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો. તો એક ફકરો આપેલો છે. પાંડવો 5 ભાઈઓ હતા. એમની માતાનું નામ કુંતી. એમના પિતા પાંડુરાજા. પાંડવો બહુ સંપીલા હતા. ભીમની પાસે ગદા હતી અને અર્જુન પાસે ધનુષ હતું. તો એમાં પ્રશ્ન પહેલો છે, પાંડવો કેટલા ભાઈઓ હતા? તો જવાબ છે પાંડવો 5 ભાઈઓ હતા. પાંડવોની માતાનું નામ શું હતું? પાંડવોની માતાનું નામ કુંતી હતું. પાંડવોના પિતાનું નામ શું હતું? પાંડવોના પિતાનું નામ પાંડુરાજા હતું. ભીમ પાસે શું હતું? ભીમ પાસે ગદા હતી. કોની પાસે ધનુષ હતું? અર્જુન પાસે ધનુષ હતું. પાંચેય ભાઈઓ પાંડવો કેમ કહેવાય છે? એનો જવાબ છે કે તેઓ પાંડુ રાજાના પુત્રો હતા, તેથી તેઓ પાંડવો કહેવાતા. 7મો જો પ્રશ્ન છે, અર્જુન કઈ વિદ્યામાં હોશિયાર હતો? તો અર્જુન ધનુર્વિદ્યામાં હોશિયાર હતો. ભીમ સિવાય બીજા કોની પાસે ગદા હોય છે? તો ભીમ સિવાય હનુમાનજી પાસે ગદા હોય છે. ત્યારબાદ છે G207 જોડાક્ષર સહિતના શબ્દો અને વાક્યો લખે છે. અહીંયા પણ બાળ મિત્રો તમારે જોડિયા શબ્દો છે એ જોઈને લખવાના રહેશે. ખૂબ જ સુંદર અક્ષરો કરી અને તમારે આ લખવાના છે. જોઈને શબ્દો. કેવા શબ્દો છે આ? જોડિયા શબ્દો છે. હવે મહાવરો 2 છે. ઉદાહરણ મુજબ શબ્દો બનાવીને લખો. તો અહીં જો પેલો શબ્દ અ છે અને અહીંયા એની તીર કરી અને સ્ત આપેલું છે. તો આપણે એ રીતે શબ્દ બનાવેલા છે. પેલું ઉદાહરણ આપેલું છે અસ્ત, તો એ રીતે સૂર્યાસ્ત, વ્યસ્ત, શિસ્ત, ચુસ્ત અને મસ્ત. એ રીતે સામે પણ એ રીતે જ છે. વન્ય, ધાન્ય, શૂન્ય, અન્ય, નાવીન્ય અને અનન્ય. ત્યારબાદ મહાવરો 3 છે. વાક્યો વાંચો અને લખો. આ પણ વાક્યો કેવા છે? જોઈને લખવાના છે. તો બાળ મિત્રો સુંદર અક્ષરે તેને લખશો. પછી મહાવરો 4 છે. ફકરો વાંચી જોડાક્ષરવાળા શબ્દો શોધી લખો. તો અહીં એક ફકરો આપેલો છે. શાળાના મેદાનમાં સ્પર્ધા ચાલુ હતી. દેવાંશી અને નિસર્ગે રંગબેરંગી વસ્ત્રોમાં નૃત્ય શરૂ કર્યું. ખૂબ આકર્ષક દ્રશ્ય હતું. હવે આમાંથી જે શબ્દો જોડિયા છે મેં એની નીચે લીટી કરેલી છે અને લીટી કરેલા શબ્દ નીચે આપેલી ખાલી જગ્યામાં લખેલા છે. તો જોડિયા શબ્દો કયા કયા છે? સ્પર્ધા, નિસર્ગે, વસ્ત્રો, નૃત્ય, આકર્ષક, દ્રશ્ય. ત્યારબાદ મહાવરો 5 છે. વાક્ય બનાવો. અહીં જોડિયા શબ્દો આપેલા છે, એના ઉપરથી એક એક વાક્ય બનાવવાનું છે. તમે તમારી રીતે તમારી જાતે તમને અનુકૂળ લાગે એવા વાક્ય બનાવી શકો છો. અહીં નમૂનારૂપ વાક્ય બનાવેલા છે. પેલો શબ્દ છે પપ્પા, તો પપ્પા અમદાવાદ ગયા. બીજો છે શર્ટ, રાજુએ શર્ટ પહેર્યો છે. મુઠ્ઠી, મુઠ્ઠીમાં લખોટી છે. વ્યાયામ, હું રોજ સવારે વ્યાયામ કરું છું. પટ્ટો, બિલાડીના ગળામાં પટ્ટો બાંધેલો છે. હવે મહાવરો 6 છે. એમાં એક ફકરો આપેલો છે અને ફકરામાંથી આપણે જોડાક્ષર શબ્દો 5 એવા શબ્દો છે, જોડિયા શબ્દો છે, એ શોધીને લખવાના છે. તો મેં ફકરામાં
નીચે લીટી કરી, જોડિયા શબ્દ નીચે લીટી કરી અને એ 5 શબ્દો નીચે લખેલા છે. તો એ 5 શબ્દો કયા છે? રાષ્ટ્રધ્વજ, સમૃદ્ધિ, ચક્ર, રાષ્ટ્રીય અને પ્રત્યય. ત્યારબાદ G208 નવા શબ્દોના અર્થ જાણે છે. એનો મહાવરો 1 છે, સરખા અર્થવાળા શબ્દો શોધીને લખો. તો અહીં એક બોક્સ આપેલું છે, એની અંદરથી આપણે ઉદાહરણ મુજબ, જાણે કે ઝાડ છે, તો ઝાડ માટે બીજો કયો શબ્દ વપરાય? તો વૃક્ષ શબ્દ વપરાય. આપણે નિશાળે જઈએ તો આપણે ટીચર હોય એ ઝાડને ઝાડ ન બોલતા હોય અને કદાચ વૃક્ષ બોલતા હોય, તો બેનો અર્થ કેવો છે? સરખો છે. તો એવી રીતે પાણી માટે બીજો કયો શબ્દ વપરાય? તો કે જળ વપરાય. નમન માટે શું વપરાય? વંદન વપરાય. બાગ માટે કયો વપરાય? બગીચો. જંગલ માટે વન અને દીવો એના માટે દીપ. મહાવરો 2 છે, સરખા અર્થવાળા શબ્દ જોડીને બાજુમાં બંને શબ્દો ફરીથી લખો. અહીં 2 શબ્દોની લાઈન આપેલી છે, તો સામસામે જે બંને શબ્દના અર્થ સરખા થતા હોય તેને જોડવાના છે અને પછી સામે લખવાના છે. તો પેલો છે તીર, તો એનો બીજો શબ્દ એના માટે કયો વપરાય? તો કે બાણ. માતા માટે માં. બીક ડર. પ્રકાશ અજવાળું. શાળા તો નિશાળ. હવે મહાવરો 3 છે, સરખા અર્થવાળા શબ્દની નીચે લીટી દોરો. તો સવાર, એના માટે બીજો કયો શબ્દ વપરાય? પ્રભાત. તો મેં એની નીચે લીટી દોરેલી છે, એ રીતે તમારે પણ દોરવાની છે. નભ, તો એના માટે શું વપરાય? આકાશ. સફેદ, તો એના માટે ધોળું. સાચું, તો ખરું. દિવાલ, તો ભીત. ત્યારબાદ છે G216 શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડી સરળ અથવા તો ટૂંકા વાક્યો લખે છે. હવે આની પણ અંદર તમારે શું કરવાનું છે? મહાવરા 1માં જે વાક્યો આપેલા છે એને જોઈને જ લખવાના રહેશે. હવે મહાવરો 2 છે, ઉદાહરણ મુજબ શબ્દ પરથી વાક્ય બનાવો. રજા, તો એના માટે આપેલું છે કે આજે રજા છે. આ રીતે તમારે આપેલા શબ્દ માટે તમારી રીતે વાક્ય બનાવવાના છે. મેં અહીં નમૂનારૂપ વાક્યો બનાવેલા છે. બાગ, તો કે બાગ સુંદર છે. ઝાડ મોટું છે. સ્લેટમાં લખી શકાય છે. પ્રકાશ, તો બારીમાંથી પ્રકાશ આવે છે. ચોકલેટ મને ભાવે છે, જે બધા જ બાળ મિત્રોને ભાવતી હશે. હવે મહાવરો 3 છે, શબ્દ વચ્ચે યોગ્ય જગ્યા છોડી ફકરાનું અનુલેખન કરો. જે રીતે આપણે શબ્દો જોઈને લખ્યા, જે રીતે આપણે વાક્યો જોઈને લખ્યા, એવી જ રીતે આપેલો ફકરો જોઈને 2 શબ્દો વચ્ચે યોગ્ય પ્રમાણસર જગ્યા છોડી અને સારા અક્ષરે આખો ફકરો અહીં નીચે આપેલી જગ્યામાં લખવાનો છે, જે રીતે મેં લખેલો છે એવી રીતે. હવે એના પછી છે G120 વાર્તાની ઘટનાનો ક્રમ સમજે છે અને વાર્તાની ઘટનાનો ક્રમ સમજે છે. હવે જોઈએ, એક ચિત્ર વાર્તા આપેલી છે, એ ચિત્રોને નંબર આપીને ગોઠવવાના છે. આપણે આ વાર્તા સાંભળેલી છે, કઈ? તરસ્યા કાગડાની. એ વાર્તા આપણે સાંભળેલી છે ને. તો એ વાર્તાના ચિત્રો આડા-અવડા છે, એને આપણે નંબર આપવાના છે કે એ વાર્તામાં સૌપ્રથમ પહેલાં શું આવે છે, તો એને પહેલો નંબર આપવાનો છે. પછી એ રીતે આમાં ઉદાહરણ મુજબ આપેલા છે નંબર, તો એ પછી આપણે જોઈએ મહાવરો 1 છે. એવી જ રીતના ખાટી દ્રાક્ષ, શિયાળની જે વાર્તા છે ને એના ચિત્ર આપેલા છે. તો એની અંદર સૌપ્રથમ ચિત્ર છે, એમાં 1 નંબર કોને આપવામાં આવશે? તો કે શિયાળ, જે આ ભૂખ્યું શિયાળ છે એ જંગલમાં આવે છે અને એ ઝાડને જુએ છે દ્રાક્ષના, એને પહેલો નંબર. પછી એ વિચારે છે કે આને મારે કેમ લેવી, ઊંચે કૂદકા મારે છે, બીજો નંબર. ત્રીજામાં પણ એ કૂદકા મારે છે, આને ત્રીજો નંબર. અને પછી એનાથી એ દ્રાક્ષ છે એમાં પહોંચી શકતો નથી, એટલે એ પછી ત્યાંથી દ્રાક્ષ ખાટી છે એવું કહીને ચાલ્યો જાય છે. એ ચિત્ર કયું છે? અને ચોથો નંબર. હવે મહાવરો 2 ઉદાહરણ મુજબ આપેલા ચિત્રોને એની ઘટના પ્રમાણે ક્રમ આપો. તો આમાં પણ એવું જ છે કે પહેલાં શું થાય? વાદળા થાય, ત્યારબાદ વરસાદ આવે, અને વરસાદ આવે તો છત્રીની જરૂર પડે. તો પહેલાં વાદળા થાય એટલે એને 1 નંબર, પછી વરસાદ આવે એને 2 નંબર, અને પછી છત્રીની જરૂર પડે એને 3 નંબર. એ જ રીતના પહેલાં બી હોય, કેરીનું બી ગોઠલો હોય, પછી એમાંથી શું બને? કેરીનું ઝાડ, આંબો બને, અને એમાં પછી આંબા ઉપર કેરીઓ આવે એટલે એને 3 નંબર આપેલો છે.
તો પહેલાં ઘઉં હોય એટલે એને 1 નંબર આપેલો છે, એમાંથી લોટ દળાવાય એટલે લોટ બને એને બીજો નંબર આપેલો છે, અને એ લોટમાંથી પછી રોટલી બને એટલે એને 3 નંબર આપેલો છે. ત્યારબાદ પહેલાં કપાસ છે એ ખેતરમાંથી તોડવામાં આવે છે એને 1 નંબર આપેલો છે, પછી એમાંથી દોરા બને છે એને 2 નંબર આપેલ છે, અને એ દોરામાંથી પછી કાપડ બને છે એટલે એને 3 નંબર આપેલો છે. ત્યારબાદ મહાવરો 3, તમે સવારથી સાંજ સુધીમાં જે ક્રિયા કરો છો તેને યોગ્ય ક્રમમાં ગોઠવો. પ્રથમ ક્રિયા માટે 1, બીજી માટે 2, એ રીતે ક્રમશઃ દર્શાવો. તો આપણે સવાર ઉઠીએ ત્યારે સૌથી પહેલાં ઉઠવાની ક્રિયા કરીએ એટલે એને 1 નંબર આપેલો છે, પછી બ્રશ કરીએ એને 2 નંબર આપેલો છે, ત્યારબાદ નાસ્તો કરીએ એને 3 નંબર આપેલો છે, ત્યારબાદ આપણે ચોપડી વાંચવા બેસીએ, આપણું લેસન કરવા બેસીએ એને 4 નંબર આપેલો છે, ત્યારબાદ સ્કૂલે જઈએ, શાળાએ જઈએ એને 5 નંબર આપેલો છે, પછી નિશાળેથી આવે અને થોડીક વાર રમીએ એને 6 નંબર આપેલો છે, પછી આપણે થોડું ટીવી જોઈએ એને 7 નંબર આપેલો છે, અને 8 નંબર એટલે રાત્રે સૂઈ જઈએ એને છેલ્લો 8 નંબર આપેલો છે. ત્યારબાદ છે G219 વાર્તા અંગે પ્રશ્નો પૂછે છે. હવે વાર્તા આપેલી છે રીંછ અને કાચબાની, એના ઉપરથી આપણે પ્રશ્નો પૂછવાના છે. 2 કાચબા નદી કાંઠે રમતા હતા ત્યારે એક રીંછે તેમને જોઈ લીધા. રીંછ ખૂબ જ ભૂખ્યો હતો, તે તેમની તરફ દોડ્યું. રીંછને જોઈ કાચબાઓએ નદી તરફ ગબડવાનું શરૂ કર્યું અને પાણીમાં પહોંચી ગયા. રીંછ પણ કાચબાઓ પાછળ દોડ્યું. દોડતા દોડતા તેનું માથું એક પથ્થર સાથે ભટકાયું. કાચબાઓ તો તરીને ચાલ્યા ગયા. રીંછ પોતાનું માથું પકડીને બેસી રહ્યું. હવે આ વાર્તાના આધારે નીચે પ્રશ્નો આપેલા છે એના જવાબ આપવાના છે કે કાચબાઓ ક્યાં રમતા હતા, તો કે નદી કાંઠે. કાચબાઓ પાછળ કોણ દોડ્યું, તો રીંછ દોડ્યું. રીંછનું માથું શેની સાથે ભટકાયું, તો પથ્થર સાથે ભટકાયું. હવે એના સિવાયના પણ પ્રશ્નો છે એ શિક્ષકો પૂછે, અથવા તો બાળકો વિદ્યાર્થીઓ શિક્ષકને પૂછી શકે કે રીંછ કાચબાઓ પાછળ કેમ દોડ્યું હોય, તો કે કારણ કે તેને ભૂખ લાગી હતી એટલે એને ખાવા માટે દોડ્યું હોય. શું કાચબાઓ નદીમાં જ રહેતા હશે? હા, એનું ઘર હોય તો એ ત્યાં રહેતા હોય ને. પછી કાચબાઓએ ગબડવાનું કેમ શરૂ કર્યું? કારણ કે તે રીંછથી બચવા માટે. રીંછ બીજું શું શું ખાતું હશે? તો રીંછ છે આપણે એની એક કાવ્ય છે કે રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, એની અંદર રીંછ મધ માટે દોડે છે. એટલે રીંછ બીજું શું ખાતું હોય? મધ ખાતું હોય, માંસ ખાતું હોય. પછી રીંછનું માથું પથ્થર સાથે કેવી રીતે ભટકાયું હશે? કારણ કે તે દોડ્યું હતું એટલે દોડતા દોડતા તે પડી ગયું એટલે પથ્થર સાથે ભટકાયું હશે. એવી જ રીતે મહાવરો 1 છે વાર્તા વાંચો અને પ્રશ્ન પૂછો. પછી કીડીની વાર્તા આપેલી છે કે એક કીડી ફરીને આવી રહી હતી. રસ્તામાં તેને એક લાડવો મળ્યો. લાડવો ખૂબ મોટો હતો. લાડવો જોઈ કીડી ખુશ થઈ ગઈ. તે જ સમયે એક વાંદરો આવ્યો. કીડીઓને લાગ્યું હવે વાંદરો લાડવો લઈ લેશે. બધી કીડીઓ લાડવા પર ચઢી ગઈ. લાડવો ઢંકાઈ ગયો અને વાંદરાને તે ન દેખાયો. તેના ગયા પછી કીડીઓ લાડવાને ગબડાવી ઘરે લઈ ગઈ. તે ઘણા દિવસો સુધી ખાતી રહી. હવે આ વાર્તા છે એના ઉપરથી આપણે પ્રશ્નો પૂછી શકીએ. તો કેવા પ્રશ્નો પૂછી શકીએ કે રસ્તામાં કીડીને શું મળ્યું? તો કે રસ્તામાં કીડીને લાડવો મળ્યો. પછી લાડવો કેવો હતો? તો કે લાડવો ખૂબ મોટો હતો. તો ત્યાં તે સમયે કોણ આવ્યું? તો તે સમયે ત્યાં કીડીઓની સામે કોણ આવ્યું? વાંદરો આવ્યો. વાંદરાને જોઈ અને કીડીઓએ શું કર્યું? વાંદરાને જોઈ કીડીઓ લાડવા પર ચડી ગઈ. કીડીઓ લાડવાને લઈ અને ક્યાં ચાલી ગઈ? તો કે એના ઘરે ચાલી ગઈ. આ રીતે આપણે પ્રશ્ન પૂછી શકીએ અને એના જવાબ આપી શકીએ. એ રીતે મહાવરા 2માં પર વાર્તા આપેલી છે એ વાંચવાની છે, અને એના ઉપરથી કયા પ્રશ્નો પૂછી શકાય એ બાળમિત્રો આપને વિચારવાનું છે કે કયા પ્રશ્નો પૂછી શકાય. તો ખૂબ ખૂબ આભાર બાળમિત્રો આપ સૌનો મારો વિડીયો જોવા બદલ. ફરીથી આપણે નવા પાઠમાં નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે.